હેલો ગાઈસ, આઈ એમ ડૉક્ટર ધવલ ગઢવી. આજે આપણે વાત કરશું હાઇપોગ્લાઇસેમિયા એટલે કે માણસના શરીરની અંદર સુગરનું લેવલ ઓછું થઈ જવું, ઘટી જવું. તો આપણને પ્રાઇમરી લેવલ ઉપર જ્યારે સુગર આપણું ઓછું થાય તો આપણે કઈ રીતે નક્કી કરી શકીએ, કેવા લક્ષણો જોવા મળે કે જેથી કરીને આપણે કહી શકીએ કે આપણામાં સુગર લેવલ ઓછું થાય છે. તો એમાં સ્વેટિંગ એટલે કે પરસેવો વળવો, ટ્રેમર એટલે કે ધ્રુજારીઓ આવવી, ફેટિક એટલે કે થાક લાગવો, કમજોરી મહેસૂસ થવી, ઇન્ક્રીઝ હાર્ટ રેટ એટલે કે હૃદયના ધબકારાઓ વધી જવા, ડિઝીનેસ એટલે કે આંખે અંધારા આવવા, ચક્કર આવવા જેવી કન્ડિશનો જેવા લક્ષણો જોવા મળતા હોય છે. અચાનક ઘણી બધી વખત એકદમ સુગર લેવલ ઓછું થઈ જાય તો એ દરમિયાન કેવા લક્ષણો જોવા મળે છે, તો જેની અંદર અનકોન્શિયસ એટલે કે પેશન્ટ બેભાન થઈ જાય, સીઝર્સ એટલે કે આંચકી આવે અને છેલ્લે માણસ કોમામાં પણ વહી જતું હોય છે. તો આ જ્યારે આવી કન્ડિશન બનતી હોય તો આપણે ઘરે તાત્કાલિક પ્રાથમિક સારવારમાં શું કરવું જોઈએ, તો કે ઘરની અંદર જે ગળી વસ્તુ ઝડપથી અવેલેબલ હોય તેવી વસ્તુઓ જેવી કે ખાંડ, ગોળ પેશન્ટને ખવડાવી દેવું જોઈએ. ત્યારબાદ અમુક એવી માઝા, સોડા કોઈ પણ ગળી વસ્તુ આપી દેવી જોઈએ અને ત્યારબાદ જ નજીકની હોસ્પિટલે તરત જ લઈ જવા જોઈએ.